અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 3 શાળાના બિલ્ડિંગનું 1,25,00,000ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। આ શાળામાં વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ લેબ, સ્માર્ટ રૂમ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય અને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આ નવનિર્મિત શાળા ભવનમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, નગર શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા, વિક્રમ મજમુદાર, નરેશ મોદી અને કલાવતીબહેન તેમજ કન્યા શાળાના આચાર્ય વર્ષાબેન ગોવાલીવાળાએ વાતે ગાતે ધોરણ 1 થી 8ની વિદ્યાર્થીઓને પુષ્પ વર્ષા અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। શાળાના નવનિર્મિત ભવનમાં પ્રવેશતા વિદ્યાર્થીનીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ધ્રુવી। નવનિર્મિત શાળા ભવનમાં પ્રવેશ મેળવવાથી અમને ખૂબ આનંદ થયો છે। આ શાળામાં ભણવાની અમને ખૂબ મજા આવશે। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા નંબર 3 નવનિર્મિત મકાનમાં શાળાના બાળકોને પ્રવેશ કરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। આ મકાન કોહેન્સ કંપની દ્વારા 1.25 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધા સાથે સુવિધામાં સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું સંપૂર્ણ સજ્જ મકાનમાં બાળકોને તમામ સેફ્ટી અહીંયા મળી રહેનાર છે। ત્યારે બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી ઘડે એવી અમારી સૌની અભિલાષા છે।